તો વાત કરીએ જામનગરની, તો જામનગરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એટલે કે એબીવીપી દ્વારા પ્રાઇવેટ સ્કૂલો વિરોધની માંગ ઉઠાવવામાં આવી છે। એબીવીપીનો આક્ષેપ છે કે કેટલીક પ્રાઇવેટ સ્કૂલો વેકેશન દરમિયાન પણ ખુલ્લી રાખવામાં આવી રહી છે અને જે સરકારના પરિપત્રની સ્પષ્ટ અવગણના છે। સંસ્થાનું કહેવું છે કે આવી સ્કૂલો નિયમોનું ઉલ્લંઘન કરી વિદ્યાર્થીઓ પર અયોગ્ય દબાણ લાવી રહી છે। ત્યારે એબીવીપી દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને 24 કલાકમાં જે સ્કૂલની અંદર જે આ જે સ્કૂલો શરૂ કરવામાં આવી છે એ સ્કૂલો 24 કલાકમાં બંધ કરવાની માંગણી કરવામાં આવી છે। તેમણે ચેતવણી આપી છે કે જો પગલાં લેવામાં નહીં આવે તો વિદ્યાર્થીઓના હિત માટે આગળ આંદોલન કરવામાં આવશે। જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ડીઓ શ્રી કલેક્ટર શ્રીની મિટિંગમાં હોય હું છત્રપાલસિંહ જાડેજા વર્ગ 2 એબીવીપીના વિદ્યાર્થી સંગઠન દ્વારા આવેદનપત્ર આપવામાં આવેલ છે। એની રજૂઆત છે કે દિવાળીના વેકેશનમાં કેટલીક શાળાઓ ચાલુ રહેલ હતી। તે રજૂઆતને ધ્યાનમાં રાખીને અમે તાત્કાલિક તપાસ અધિકારીઓને મોકલી અને તપાસ કરશો અને એનો યોગ્ય કાર્યવાહી કરી અને જે ચાલુ રહેતી શાળાઓને બંધ કરવાની કાર્યવાહી